જય શ્રી ભુરખિયા હનુમાનજી દાદા. આપણી શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ભગવાન શ્રી હનુમાન દાદા. સમર્પણ, સ્વીકાર, શક્તિ, ભક્તિ અને પ્રીતિનું અજરા અમર સ્થાનક એટલે શ્રી ભુરખિયા હનુમાનજી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. શ્રી ભુરખિયા હનુમાનજી દાદાની પ્રાગટ્ય કથા તેમજ મહિમા ટૂંકમાં વર્ણવીએ તો શ્રી ભુરખિયા દાદાનું સ્વયં પ્રાગટ્ય સંવત 1642ના ચૈત્રી પૂનમે થયેલું છે. પ્રાગટ્ય સ્થાન વિશે ઇતિહાસ સાક્ષી બનીને ઊભો છે. સંશોધનો અને તારણો પરથી સત્ય સામે આવે છે કે અયોધ્યા નગરીના રામાનંદી સંપ્રદાયના પરમ પૂજ્ય મહંત શ્રી જાનકીદાસ મહારાજે અખાડાના પુરાણા સંગ્રહ ગ્રંથમાંથી પ્રાપ્ત માહિતી જે હિન્દી ભાષામાં લખાયેલી છે તે હકીકતને આધારે તેમજ પુરાતત્વવિદો પાસેથી મળેલી હકીકત પરથી ઐતિહાસિક પ્રાગટ્ય મહિમા પ્રસ્તુત કરતા આનંદ થાય છે કે સૌરાષ્ટ્રના સીમાડે વસેલ પ્રાચીન શહેર વિરમગામમાં અયોધ્યા નગરીના મહંત પરમ પૂજ્ય રઘુવીર દાસજીના અખાડામાં 300 જેટલા ખાખી સાધુઓનો રસાલો હતો. આ અખાડામાં રામાયણના પ્રખર જ્ઞાની શ્રી દામોદરદાસજી મહારાજ પણ હતા. એક રાત્રિએ મહાત્મા શ્રી દામોદરદાસજીને સ્વપ્નમાં હનુમાનજી દાદાના દર્શન થયા. દાદાના આદેશ મુજબ સભાળ એટલે કે હાલનું દામનગર અને લાઠી વચ્ચે આવેલ જંગલ વિસ્તારમાં ટેકરી ઉપર મોટું બાવળનું ઝાડ છે. ત્યાં મારું ચૈત્રી પૂનમે પ્રાગટ્ય થશે. આ વિગતે વર્ણન પોતાના ગુરુજી શ્રી રઘુવીરદાસજીને કરી તેઓની સંમતિથી વિદાય લઈ શ્રી દામોદરદાસજી પગપાળા સભાળ એટલે કે દામનગરના નિયત સ્થળે પહોંચ્યા, જ્યાં પર્ણકુટીર તૈયાર કરી નિવાસ કર્યો. સ્વપ્ન અને પ્રાગટ્યની વાત આસપાસના વિસ્તારોમાં ફેલાતા સૌ કુતૂહલવશ થયા. લાઠીના શ્રી રાજવીએ મેથડી ગામ ચારણોને બક્ષિસમાં આપેલું. તે ગામના કપોળ વણિક પારેખ પરિવારો પણ ચૈત્રી પૂનમની રાહમાં હતા. આ વાત ચોમેર ફેલાઈ જતા સભાળ એટલે કે દામનગર, ભીંગરાળ, આસોદર, રસનાળ અને લાઠીના ગ્રામવાસીઓ ભજન ધૂન મંડળીઓ સાથે શુભ દિન ચૈત્રી પૂનમે આ સ્થળે આવી પહોંચ્યા અને ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું. પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલ્યો હતો. પ્રાગટ્ય ઘડી નજીક આવતા બરાબર મધ્યરાત્રિએ પ્રચંડ ગગનભેદી નાદ સંભળાયો. ટેકરી ઉપરનો મોટો બાવળ મૂળ સાથે દૂર ફેંકાયો અને ગગનચુંબી અવાજો થયા બાદ પૂર્વવત શાંતિ થતા સિંદૂરથી તરબોળ મૂર્તિના પુણ્યકારી દર્શન થયા. હાજર ભાવિક ભક્તજનો ભાવ વિભોર બની ગયા. જય સિયારામ, જય હનુમાનના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો જય જયકાર બોલાવાયો. આ રીતે ભુરખિયા દાદાનો પુણ્યકારી પ્રાગટ્ય મહિમા છે. હનુમાનજી મહારાજે ભૂમિની રક્ષા કરવાનું કહેલું. આથી શ્રી ભુરખિયા હનુમાનજી નામ પડ્યું અને ત્યારબાદ ત્યાં ગામ વસતા ગામનું નામ ભુરખિયા પડ્યું છે. શરૂઆતમાં નાનકડી દેરી બનેલી, ત્યારબાદ ક્રમશઃ સમયાંતરે વિકાસ થતા વર્તમાનમાં જે મંદિર સંકુલ છે તેનાથી સૌ ભક્તજનો માહિતગાર છે જ. દાદાના પ્રાગટ્ય દિન ચૈત્રી પૂનમે દર વર્ષે દાદાનો જન્મોત્સવ ઉજવાય છે. આ દિવસે
લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે, જેમના માટે નિઃશુલ્ક વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ચૈત્રી પૂનમે દર્શનાર્થે પગપાળા ચાલીને આવવાનો મહિમા હોવાથી પદયાત્રીઓ માટે ભાવિક ભક્તજનો અને સેવાભાવી સંસ્થાઓ તરફથી ઠેર ઠેર સ્ટોલ ઊભા કરી ભોજન પ્રસાદ, ચા નાસ્તો, ફ્રૂટ તથા ઠંડા પીણાની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દાદાના મંદિરનો સઘળો કારોબાર અને સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા સૌના ઇષ્ટદેવ શ્રી ભૂરખિયા હનુમાનજી મહારાજની નિશ્રામાં તેમની કૃપાથી અને આપ સૌના સહયોગથી પ્રભુ સેવા સાથે માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે. જેમ કે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરમાં નિયમિત પૂજા અર્ચના, ઉત્સવોની ઉજવણી, કથા, કીર્તન, યાત્રાળુઓને રહેવા માટે અદ્યતન સુવિધાયુક્ત અતિથિ ભવન, દર્શનાર્થીઓને બેસવા માટે તથા આરામ માટે વિશ્રાંતિ ગૃહ, શીતળ જળની વ્યવસ્થા, સભાગૃહ, સેમિનાર, શિબિરો માટે વ્યવસ્થા, યાત્રાળુ દર્શનાર્થીઓ